મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. મૂળ ઉદ્ધવશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મોક્ષકર્તા સંવિધાનો છે, જે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીના અવિરત સંવિધાનોથી મુખ ફેરવીને ચાલનારી એવી આ તમામ વિમુખ કંપનીઓ છે. આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખડા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે. આ સ્વામીના નામે બંધ ચલાવનારી એવી બંડિયાઓની મઢીઓ છે. આ તમામ વિમુખ મઢીઓ માત્ર સ્વામીના નામે જ ચરી ખાનારી છે, સ્વામીના નામે જગતને સમાજને છેતરનારી છે અને માત્ર સ્વામિનારાયણ નામનો જ ઉપયોગ કરનારી છે. આ તમામ વિમુખ મઢીઓ છે. માટે જગતને સમાજને આ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ વાતથી વાકેફ કરવાની જરૂર છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વૈદિક અને વેલિડ આ એક જ મોક્ષકર્તા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ એક જ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક અને વેલિડ છે અને રહેશે. પણ આજકાલની આ તમામ વિમુખ કંપનીઓ પણ સ્વામિનારાયણ મંદિર લખીને જગતને અને સમાજને છેતરી રહ્યા છે, માટે સાવધાન. આ તમામ વિમુખ કંપનીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણશો જ નહીં. નંબર 1, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ જાણશો જ નહીં, માટે સાવધાન. નંબર 2, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પંથો જાણશો જ નહીં, માટે સાવધાન. નંબર 3, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની બ્રાન્ચો જાણશો જ નહીં, માટે સાવધાન. નંબર 4, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ફાટાઓ જાણશો જ નહીં, માટે સાવધાન. નંબર 5, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ડાળીઓ જાણશો જ નહીં, માટે સાવધાન. નંબર 6, આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વહેણો જાણશો જ નહીં, માટે સાવધાન. આ તમામ વિમુખ કંપનીઓને મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વચનામૃત વતાર 18ની ઉદ્ધવ સંપ્રદાયની રીત, સિદ્ધાંત તેમજ સંપ્રદાય સાથે કંઈ લેવા દેવા નથી. માત્ર પોતપોતાની દુકાનોના બોર્ડમાં સ્વામિનારાયણ મંદિર લખીને પોતપોતાની દુકાનની ફેક અધર્મ, પાખંડ, દંભ, આડંબર, ડોળ, ઢોંગ, ધતિંગની પ્રોડક્ટના બિઝનેસથી જગતને અને સમાજને છેતરી રહ્યા છે, માટે સાવધાન. યાદ રાખો, ભગવાન શ્રી હરિજી સ્થાપિત અમદાવાદ દેશ અને વડતાલ દેશ આ બંને દેશની ગાદીના બંને ધર્મવંશી આચાર્ય પદ જ વેલિડ છે, માન્ય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ બંને દેશની ગાદીના બંને ધર્મવંશી આચાર્ય પદ જ વેલિડ રહેશે, માન્ય રહેશે. આ સિવાયનું સ્વામિનારાયણ નામે બંધ, આડંબર, અધર્મ, પાખંડ, દંભ, ડોળ, ઢોંગ, ધતિંગ ચલાવનારી એવી આ તમામ વિમુખ કંપનીઓ છે. માટે આ તમામ વિમુખ ફેક કંપનીઓથી સાવધાન રહેવું. માટે તો ભગવાન શ્રી હરિજીએ શિક્ષાપતિ શ્લોક નંબર 206માં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે જે આ અમારી શિક્ષાપતિ પ્રમાણે વર્તશે એ અમારા આશ્રિત છે, એમનો મોક્ષ થશે. અને શિક્ષાપતિ શ્લોક નંબર 207માં પણ એકદમ સ્પષ્ટ લખ્યું છે કે જે આ અમારી શિક્ષાપતિ પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાયની બહાર છે, એમ જાણજો. માટે શિક્ષાપતિનું ઉલ્લંઘન કરનારાઓ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના છે જ નહીં. અસ્તુ. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી શ્રી બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય. હિતેશ શ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.